વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ મારફતે જાહેરાત આપવી ભારે પડી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ભગવતી કૃપા સોસાયટી પાસે આવેલા અવસર ફેટાવાળા સાથે તેની જ દુકાનમાં એકાઉન્ટન્ટનું કામ કરતો ઈસમ ધ્રુવ દિનેશભાઈ પંડ્યા દ્વારા 17,73,000 જેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી। દુકાનના માલિક દ્વારા ઇન્સ્ટાગ્રામ દ્વારા જ એકાઉન્ટ માટે માણસ જોઈએ છે તેવી જાહેરાત કરતા ધ્રુવ નામના હિસાબે ઇન્ટરવ્યૂ આપતા કોમ્પ્યુટરનો જાણકાર હોવાથી તેને અવસર ફેટાવાળા દ્વારા કામે રાખી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ ઓનલાઈન બેંક અને ઓર્ડર લેવાના ફોન ધ્રુવને આપી દીધા બાદ ધ્રુવ દ્વારા મોબાઈલમાં ગૂગલ પે ડાઉનલોડ કરીને અને તેના પરિવારના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી દેતો હતો। ગૂગલ પે અને ઓટીપી ડિલીટ કરી નાખતો હતો। આ છેતરપિંડીની જાણ માલિકને થતાં માલિક દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી। પોલીસે કાપોદ્રા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી। ખોટ અનિલભાઈ રામજીભાઈ, આપણે સાફાનો દુકાન છે કિરણ ચોકમાં, શૂટ શેરવાની સાફાનું ભાડાનું કામ છે મારું। મારે ત્યાં મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ મેકાવી હતી કે મારે સ્ટાફની જરૂર છે ને એકાઉન્ટની જરૂર છે, તો એમાં મેં આ જે ભાઈ ધ્રુવ કુમાર પંડ્યા એને મેં મારે ત્યાં ટ્રાય લઈને મેં એને પાર્ટ ટાઈમ માટે રાખેલા અને એને મારો 1.5 મહિનામાં મારે ત્યાં આત્મવિશ્વાસ જીતીને અમારા જે દુકાનના ફોન હોય તે બેંક એકાઉન્ટના નંબર એમાં નાખેલા હતા બેંકના। તો તે અમે જે કસ્ટમરોના ફોન આવતા હોય કે ભાઈ એડ્રેસ આપો, લોકેશન, ફોટા ને એવું, તો એ અમે આ એકાઉન્ટને એને બધા ફોન સંભાળવા આપતા। તો એ ફોનની માલપા ગૂગલ પ્લે ચાલુ કરીને નવું અને એની માલપાથી તે લોકો પૈસા ટ્રાન્સફર મારીને પછી ગૂગલ પ્લે ડિલીટ કરીને ઓટીપી જે આવ્યો ડિલીટ મારી દેતા અને 1.5 મહિનાની માલપા મારે ત્યાં 17,73,000નું એને ફ્રોડ કર્યું અને આ બાબતની અમને જાણ થઈ અને તરત અમે પોલીસ સ્ટેશનમાં કાપોદ્રામાં અમે એની ફરિયાદ નોંધાવી, અરજી નોંધાવી અને કાપોદ્રા પોલીસ સ્ટેશને અમારી આ અરજીને આગળ કાર્યવાહી કરીને બધું તાત્કાલિક પગલાં ધોરણ કરીને આજે ધ્રુવ કુમાર પંડ્યા બગદાણાના જે ભાઈ છે તેની ધરપકડ કરી છે આજે અને મને કાપોદ્રા પોલીસ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે। તેને તાત્કાલિક ધોરણે પગલાં ભર્યા છે અને મને વિશ્વાસ છે કે મને ન્યાય મળશે એની માલપા અને